માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી એમ કહે છે, હે યજ્ઞાનામ સર્વદાનાનામ સર્વતીર્થ પ્લવસ્ય યજ્ઞાનામ સર્વદાનાનામ સર્વતીર્થ પ્લવસ્ય. આ ગ્રંથનું શ્રવણ કરવા માત્રથી સર્વ તીર્થની યાત્રા, તીર્થની અંદર સ્નાન કરે અને જે ફળ મળે ને એ કેવળ ને કેવળ આ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ શ્રવણ કરવા માત્રથી બધા જ તીર્થોની અંદર સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. દરેક પ્રકારના યજ્ઞ કરવાથી જે ફળ મળે છે, દરેક તીર્થની અંદર સ્નાન કરવાથી જે ફળ મળે છે, સર્વ પ્રકારના દાન કરવાથી જે ફળ મળે છે, એ ફળ કેવળ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથનું શ્રવણ કરવા માત્રથી મળે છે. આટલો મહિમા છે. અસ્ય શ્રવણ માત્રેણ, આ ગ્રંથના શ્રવણ માત્રથી, અસ્ય શ્રવણ માત્રેણ પ્રસન્ન શ્રી હરિર્ભુષમ, ભગવાન પ્રસન્ન થઈ જાય છે. શ્રોતૃણમ પુરત્યૈવ, શ્રોતૃણામ પુરત્યૈવ સર્વનાશો મનોરથા. જે કાંઈ મનોકામના હોય લઈને બેસો, કથા શ્રવણ કરો, તમામ મનોકામના પૂર્ણ કરનારું આ શાસ્ત્ર છે. પણ ભક્તજનો, કમભાગીને આ મોકો મળ્યો હોય તો એક લાભ ન લઈ શકે. જેના ભાગ્ય ઉદય થયા હોય એને જ આ ગ્રંથનું શ્રવણ કરવાનો મોકો મળે. અત્યાદ્રેણ પિત્તમ સત્સંગી જીવનામૃતમ કાલવ્યાલ મહાત્રાસા મુક્તાસ્તે યાન્તિ તત્પદા. વાહ! શતાનંદ સ્વામી, સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી એમ કહે કે આ ગ્રંથનું શ્રવણ કોઈ આદરથી કરશે તો એને કાળ રૂપી સર્પનો ત્રાસ કોઈ દિવસ નહીં રહે. એને જન્મ મરણ નષ્ટ થઈ જશે અને પ્રભુની સાથે એને પ્રેમ જાગશે. નદી કિનારે એક માણસ ઉભો, તૃષાયની નસમાણી રે. નદી કિનારે એક માણસ ઉભો, એ નદી કિનારે એક માણસ ઉભો, તૃષાયની નસમાણી રે. કાં તો એનું અંગ છે આળસુ, કાં તો એનું અંગ આળસુ, અને કાં તો સરતા સુકાણી રે. નદી કિનારે એક માણસ ઉભો. જય હો. મોકો મળ્યો અને જે મોકો ને ઝડપે નહીં. કાં તો નદીના કિનારે એક માણસ ઉભો, દ્રષ્ટાંત આપ્યું, નદીના કિનારે એક માણસ ઉભો છે.
એની તૃષા બુજાણી નહીં, એને જે પીવાની તૃષા હતી એ બુજાણી નહીં. કારણ કાં તો એ માણસ આળસુ છે અને કાં તો નદીમાં પાણી નથી. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ આપણને મળ્યો છે. જોજો, વહેતું પાણી છે, વહેતી ગંગા છે. ડૂબકી મારી લેજો, આચમન કરી લેજો. એ સદગુરુ મળ્યા તો આ શિષ્ય ન સુધર્યો. એ સદગુરુ મળ્યા તો આ શિષ્ય ન સુધર્યો. અને ના સુધરે યાની વાણી રે. કાં તો તને મળ્યા ઈ ગુરુ જ્ઞાન વિનાના, કાં તો તને મળ્યા તે ગુરુ છે જ્ઞાન વિનાના. અને કાં તો તું પાપી પ્રાણી રે. જૂના ધર્મ લ્યો જાણી રે સંતો. એ જૂના ધર્મ લ્યો તમે જાણી રે સંતો. જૂના ધર્મ લ્યો જાણી રે. જૂના ધર્મ લ્યો જાણી રે સંતો. ભજનમાં જ 7 દિવસ વહી જાય એમ છે. ગમે તે એક ભજન લઈએ તો અમૃત પીધે તોય અમર થયા નહીં. અને પીવાની જુગતી એ ન જાણી રે. તને અમૃત મળ્યો તોય તો અમર થયો નહીં. અને કાતે પીવાની જોગતી ન જાણી રે. કાં તો અમૃત તારા પેટમાં પડ્યું નહીં. કાં તો તને અમૃત પેટમાં પડ્યું નહીં. અને કાં તો પીવામાં આવી ગયું પાણી રે. જૂના ધર્મ લ્યો જાણી. કાં તો ઘણા કે અમે ઘણા વર્ષો કથા સાંભળી, અમારા દુઃખ કેમ નથી જાતા. અને ત્યારે કહેવાનું મન થાય કથા સાંભળ. આજના સંદર્ભમાં કથાઓ ઘણી થાય છે. આલ્યો માલ્યાના વખાણ કરે, માલ્યો આલ્યાના વખાણ કરે. જાજો સમય હાર તોરામાં જાય છે. ઠેર ઠેર કથા વાર્તા. અને એમાંય હથોડા પડે ને એનું નામ કથા છે. શું કહો તમે બધા? અત્યારે કોઈને વતાવ્યા જેવા નથી. શું કહો તમે? આવા ભજન ગાઓ ને મોજ કરો ડાયરાની જેમ. કોઈના અત્યારે દોષ ખોલ્યા જેવા નથી. હું તમારી હારે છું. અત્યાદ્રેણય પિત્તમ સત્સંગી જીવનામૃતમ કાલ વ્યાલ મહાત્રાસ મુક્તાસ્તયાંતિ તાત્પદા. આ શાસ્ત્ર જેને સાંભળ્યું ને એને નક્કી કરી લેવું આપણો છેલ્લો જન્મ. ભક્તજનો એકવાર કોઈ આ શાસ્ત્રને ખાલી નમસ્કાર કરે ને તો એની ઉપર કાળ અને કલયુગનો પ્રવેશ એની ઉપર એનો હુકમ નથી આવતો. આટલું મહાન શાસ્ત્ર છે અને એ આપણને મળ્યું છે. આમ કઈ થાય તમને? કઈ થાય આમાં કઈ કહું છું એટલે આમ હિચકિચાટ થાય છે? વાઇબ્રેટ આવે છે? નથી થતું.
આ જે આપણને મળ્યું છે ને, આ શાસ્ત્રને ભગવાન સ્વામિનારાયણ મસ્તક ઉપર લઈ અને લક્ષ્મી વાડી સુધી નાચ્યા છે. આ જેવું તેવું નથી ભક્તો. સ્વામિનારાયણ ભગવાન કહે મૂર્તિમાં રહીને કદાચ હું તમને જવાબ નહીં દઉં, તમને નહીં સારા નરસાનો તમને નિચોડ આપું. આ મારું સત્સંગી જીવન છે ને, એના પાના ખોલજો, તમારો ઉત્તર તમને એમાંથી મળી જશે. આ શાસ્ત્ર ક્યારે સાંભળવું? શાસ્ત્ર સાંભળવા માટે પવિત્ર સ્થળ જોઈએ. એમાં નદીનો કિનારો હોય, મંદિરનું પટાંગણ હોય, અથવા તો પોતાને ઘરે ગાયના છાણથી લીપી અને સુંદર પવિત્ર જગ્યા કરી હોય, એની અંદર સુશોભિત મંડપ નાખીને શણગારીને આદરથી આ ગ્રંથનું શ્રવણ કરવું. આ કથાને ક્યારે સાંભળવી? તો સદગુરુ મુક્તાનંદ સ્વામી લખે છે, કાયમને માટે આ કથાનું શ્રવણ કર્યા જ કરવું. કદાચ એ શક્ય ન બને તો ચાતુર્માસની અંદર 4 માસ સુધી અવશ્ય આ ગ્રંથની કથાનું શ્રવણ કરવું. કદાચ માનો આખો ચાતુર્માસ સમય ન મળે તો ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ માસ 1 મહિનો તો અવશ્ય આ ગ્રંથનું શ્રવણ કરવું. માનો એમાંય કોઈને ટાઈમ ન હોય તો ચૈત્ર મહિનામાં અવશ્ય આ ગ્રંથનું શ્રવણ કરવું. આપણે અત્યારે ચૈત્ર મહિનો જ હાલે છે. ચૈત્ર છે, તમે મારા વિરોધમાં જાઓ. એક ગુજરાત અને એક મહારાષ્ટ્ર સિવાય તમામ આપણા રાજ્યો અત્યારે સુદ પૂનમથી પૂનમ સુધીનો મહિનો ગણાય છે. બોલવામાં જ તમે જુઓ, પૂર્ણ માસ. સમજાય? શાસ્ત્રમાં પણ પૂર્ણ માસ, અમાસ, અધૂરો માસ. સમય ન મળે તો શ્રાવણ મહિનામાં પણ સમય ન મળે તો ચૈત્ર મહિનામાં અવશ્ય આ ગ્રંથનું શ્રવણ કરવું. ચૈત્ર મહિનામાં પણ સમય ન મળે તો માક્ષર માસની અંદર આ ગ્રંથનું શ્રવણ અવશ્ય કરવું. અને માનો કે આમાંથી કોઈ જગ્યાએ આપણને ટાઈમ ન મળે, આ શાસ્ત્રકારોને ખબર હશે કે આ દોડતી દુનિયામાં લોકોને ટાઈમ નહીં મળે. અને એટલા માટે સદાનંદ સ્વામી કહે છે, આ ગ્રંથનું શ્રવણ ચાતુર્માસમાં સમય ન મળે, શ્રાવણ મહિનામાં સમય ન મળે, ચૈત્ર મહિનામાં સમય ન મળે, માક્ષર મહિનામાં સમય ન મળે તો 3 વર્ષે આવતો એક અધિક માસ, એમાં તો અવશ્ય ગ્રંથનું શ્રવણ કરવું. અને આગળ કાંઈ લખ્યું નથી, પછી પોહાય તો સાંભળવી નહીં થાય. રાજન, તારા પૂછવાથી મેં ગ્રંથનો મહિમા કીધો. ગ્રંથ ક્યારે સાંભળવી, કઈ જગ્યાએ આ ગ્રંથનું શ્રવણ કરવું, એ તમામ ગાથા કહી છે.